નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી। મહેસાણાના અમૂઢના દલિતને માથાભારે પટેલોએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી દીધી। ગુજરાત સહિત દેશની વિવિધ હાઈકોર્ટોમાં બેઠેલા જજો અનેકવાર કાયદા અને બંધારણનું મનગળત અર્થઘટન કરીને ન્યાયની મૂળ ભાવના વિરુદ્ધના ચુકાદાઓ આપે છે। પરિણામે અન્યાયનો ભોગ બનેલી વ્યક્તિએ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે। જોકે છેલ્લા કેટલાક સમયથી ત્યાં પણ એટ્રોસિટીના કેસોમાં જે પ્રકારના ચુકાદાઓ આવી રહ્યા છે તે જોતાં ન્યાય મળશે જ તેવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત હાઈકોર્ટમાં ખાસ કરીને એટ્રોસિટીના કેસોમાં જજો દ્વારા નજર સામે દેખાતા સત્યને અવગણીને સવર્ણ જાતિના આરોપીઓને તરફેણમાં ચુકાદો આપવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આવો જ વધુ એક આક્ષેપ મહેસાણાના ઊંઝા તાલુકાના અમૂઢ ગામે થયેલા એટ્રોસિટીના એક કેસમાં લાગ્યો છે, જેમાં પટેલ જ્ઞાતિના આરોપીઓએ ગામના દલિતો સાથે મારામારી કરી જાતિસૂચક ગાળો ભાંડી જમીન હડપ કરી લીધી હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આ કેસમાંથી એટ્રોસિટી એક્ટની કલમોને બાદ કરી નાખી છે અને આખો કેસ નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે। આ કેસની મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના અમૂઢ ગામમાં અનુસૂચિત જાતિના મહોલ્લાની બાજુમાં આવેલા કૂવામાં પાણી બંધ થઈ જતાં દલિત સમાજના લોકોએ તે કૂવાનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું અને આસપાસની જગ્યામાં થોડું પુરાણ કરીને ત્યાં પોતાના ધાર્મિક સામાજિક પ્રસંગો કરતા હતા। આ જમીન મોકાની હોવાથી ગામની પટેલ જાતિના લોકોની દાટ સરવળી હતી અને આ જમીન હડપી લેવા મન બનાવ્યું હતું। આ ગામના પટેલો આર્થિક રીતે સદ્ધર અને મજબૂત રાજકીય વગ ધરાવે છે। તેમનો મહોલ્લો દલિતોની વસ્તીથી અડધો કિલોમીટર દૂર આવેલો હોવા છતાં તેમણે દલિતો પાસેથી આ મોકાની જમીન પડાવી લેવાનું નક્કી કર્યું હતું। તારીખ 13 ઓગસ્ટ 1921ના રોજ ગોવિંદ ત્રિભુવન પટેલ અને ધર્મેન્દ્ર જીવન પટેલ નામના બે આરોપીઓએ દલિતવાસ પાસેની આ જમીન પર પંખી ઘર બનાવી તથા લોખંડના તારથી ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું હતું, જેની સામે અનુસૂચિત જાતિના રાકેશભાઈ ડાયાભાઈ સેનમાએ વિરોધ કરતા બંને આરોપીઓએ મળીને તેમને બીભત્સ ગાળો ભાંડી જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કરી ગરદાપાટુનો માર માર્યો હતો। ઘટનાની જાણ થતાં દલિતવાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને રાકેશભાઈ સેનમાને છોડાવ્યા હતા। બાદમાં બંને આરોપીઓ વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી। દલિત સમાજના લોકોએ ડીએસપી અને ઊંઝા તાલુકા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરી હતી। એ પછી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। બાદમાં વિસનગર સેશન કોર્ટમાંથી જામીન મળ્યા હતા। જામીન મળ્યા બાદ પટેલોએ એક થઈને હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે કોશિંગ પિટિશન દાખલ કરી હતી। ત્યાં સુધીમાં વિસનગર કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો અને પંચો, સાક્ષીઓ અને ફરિયાદોની તપાસ પણ થઈ ચૂકી હતી। તારીખ 8 એપ્રિલ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ જેસી દોશીની કોર્ટે આ કેસમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બનતો નથી તેવા ચુકાદો આપીને કેસમાંથી એટ્રોસિટી એક્ટની કલમો 31R, 31S અને 325 રદ કરી દીધી હતી અને 323, 506(2) અને 504, 114 જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો બને છે તેમ કહીને કેસ વિસનગર કોર્ટમાંથી ઊંઝાની તાલુકા કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો। સવાલ એ છે કે આરોપીઓ ગામના જ છે અને તેઓ વર્ષોથી ફરિયાદી અને તેમના પરિવારને ઓળખે છે અને તેઓ અનુસૂચિત જાતિના છે તે પણ તેમને ખ્યાલ છે, તેમ છતાં તેમને માર મારી જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા હતા, જે પહેલી નજરે એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો જણાય છે। તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના જજ જેસી દોશીને તેને અવગણીને એટ્રોસિટીની કલમો રદ કરી નાખી હતી। આ ચુકાદાને કારણે અમૂઢ ગામના દલિત સમાજની ન્યાયને આશાને મોટો ફટકો લાગ્યો છે।
જોકે સદીઓથી જાતિવાદ અને અત્યાચાર વેઠતા આવેલા દલિતો એમ આસાનીથી હાર માને તેમ નથી. તેમણે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને પોતાના તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શું આ એટ્રોસિટીના કાયદાને નબળો પાડવાની ચાલ છે? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એટ્રોસિટીના કેસોમાં જજો દ્વારા દલિતોને અન્યાય કરાઈ રહ્યો હોવાની અનેક બૂમો ઉઠી છે. અગાઉ અર્નેશ કુમારના જજમેન્ટના આધારે 7 વર્ષથી નીચેની સજાવાળા એટ્રોસિટીના કેસોમાં પોલીસ ટેબલ જામીન આપી દેતી એવી દહેશત પણ ઊભી થઈ હતી. હાલમાં ભરૂચની એક દલિત દીકરીના કેસમાં પણ હાઈકોર્ટે આવું જ વિવાદિત જજમેન્ટ આપ્યું છે, જેમાં દલિત દીકરીને અન્યાય થયો છે. ગુજરાતના દલિત બૌદ્ધિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ એટ્રોસિટીના કાયદાને નબળો પાડવાની ચાલ છે કે બીજું કંઈ. હવે અમૂડ ગામના કેસમાં પણ હાઈકોર્ટે યોગ્ય ન્યાય તોડ્યો નથી એમ ફરિયાદીઓ માને છે. જો હાઈકોર્ટ એટ્રોસિટીના કેસોમાં આ જ રીતે અન્યાયી ચુકાદાઓ આપતી રહેશે તો દલિતો પર અત્યાચારનું પ્રમાણ વધશે અને આરોપીઓના મનમાં એટ્રોસિટીના કાયદાનો ડર નહીં રહે. આજે પણ ભારતભરમાં દલિતો પર તેમની જાતિના આધારે અત્યાચારો થાય છે. અસ્પૃશ્યતા પણ અકબંધ છે. દલિતોને અનામત થકી તેમને મળવું જોઈતું પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. ધર્મ અને અંધશ્રદ્ધા દેશ અને સમાજ પર હાવી જઈ રહી છે. આ બધા પરિબળો વચ્ચે હાઈકોર્ટ દ્વારા એટ્રોસિટીના કેસોમાં અપાતા આવા અન્યાયી ચુકાદાઓ ચિંતાજનક છે. આ કેસમાં અમૂડ ગામના દલિતોએ હવે નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો ભરતભાઈ પરમાર અને શાંતાબેનની મદદ લેવાનું નક્કી કર્યું છે. બંને કાર્યકરોએ તેમને મુક્ત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાવી છે. દર્શક મિત્રો, આ તો ખાલી એક નાનું એવું છે. બાકી સારા કેસમાં જે પોલીસ જે કરે છે એ પણ એટ્રોસિટીની વિરુદ્ધમાં કામ કરે છે. કોર્ટો જે કરે છે એ પણ એટ્રોસિટીની વિરુદ્ધમાં કામ કરે છે. કારણ કે એમને સંવિધાન હવે લાગુ પડતું જ નથી. મોદીજીએ સંવિધાનને એકવાર મૂકી દીધું છે એટલે સંવિધાન લાગુ પડતું નથી. એટલે એમના મનગઢત કાયદા જે કરવા હોય એ કરતા રહે છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.